રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના 4 ઉમેદવારોએ ભર્યા ફોર્મ. તમામ 11 બેઠકો પર ભાજપના સભ્યો નિયુક્ત થવાનો પ્રદેશ અધ્યક્ષનો વિશ્વાસ. કહ્યું, કોંગ્રેસ 12 ધારાસભ્યો સુધી સીમિત થતા ગુજરાત રાજ્યસભા બનશે કોંગ્રેસ મુક્ત. કચ્છના ગ્રામીણ વિસ્તારોને મળશે સુદૃઢ કનેક્ટિવિટી. મુન્દ્રા, લુણી, વડાલા, મુન્દ્રા, ઝરપરા સહિત 6 રસ્તાઓનો 4 લેન તરીકે કરાશે વિસ્તાર. મુખ્યમંત્રીએ 629 કરોડની રકમ કરી મંજૂર. મુન્દ્રા પોર્ટ અને આસપાસના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં ભારે વાહનોની અવરજવર બનશે વધુ સરળ. પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ. હારીજ નાગરિક બેંકના 13 ખાતામાં કરોડોના નાણાકીય વ્યવહાર સામે દેશભરમાંથી નોંધાઈ 228થી વધુ ફરિયાદો. ખાતા ભાડે આપનાર 20 લોકો સામે દાખલ કર્યો ગુનો. 2 આરોપીઓ પોલીસના સકંજામાં. 12 વર્ષના કાર્યકાળ પર પ્રધાનમંત્રી મોદીનો સંદેશ. ગરીબો અને વંચિતોના કલ્યાણ પર આપ્યો ભાર. નાગરિકોને સન્માન અને અવસર આપવાને ગણાવી પ્રાથમિકતા. તો પીએમ મોદીની દૂરદર્શિતાને કારણે ગુજરાતના વિકાસને નવી ઓળખ મળવાનો મુખ્યમંત્રીનો હુંકાર. રાષ્ટ્રપતિ ભવન બન્યું શૌર્યના સન્માનનું સાક્ષી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે 7 કીર્તિ ચક્ર, 15 વીર ચક્ર અને 29 શૌર્ય ચક્ર સહિત વીરતા પુરસ્કારો કરાયા એનાયત. આતંકવાદ, નક્સલવાદ વિરુદ્ધ નિર્ણાયક કામગીરી કરનાર અને સાથી મિત્ર માટે જીવ ન્યોછાવર કરનાર જવાનોની શહાદતને કરાઈ યાદ. ગ્રીન ટ્રાન્સપોર્ટ તરફ ભારતનું મોટું પગલું. દેશમાં 50 પેટ્રોલ પંપ પર E85 ઈંધણ ઉપલબ્ધ. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના અધિક સચિવે આપી માહિતી. કહ્યું, 2027 સુધી 5000 E85 પેટ્રોલ પંપ લગાવવાનો કેન્દ્ર સરકારનો લક્ષ્યાંક. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ પર ભારતે વ્યક્ત કરી ચિંતા. વિદેશ મંત્રાલયે તમામ પક્ષોને રાજદ્વારી વાટાઘાટોને સફળતાપૂર્વક પૂર્ણ કરી શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવા પર મૂક્યો ભાર. તો ભારતીય નાગરિકોને ઈરાનનો પ્રવાસ નહીં ખેડવા તહેરાન ભારતીય દૂતાવાસની સલાહ. રાજ્યમાં અસહ્ય ઉકળાટ અને વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની આગાહી. અમદાવાદમાં 42.2 ડિગ્રી મહત્તમ તાપમાન. આગામી 14 જૂન સુધી દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા. તો 12મી જૂનથી સૌરાષ્ટ્રમાં પણ હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન. અફઘાનિસ્તાને એકમાત્ર ટેસ્ટમાં 1 ઇનિંગ્સ અને 300 રનથી હરાવી ટેસ્ટ ઇતિહાસમાં ભારતનો સૌથી મોટો અંતરનો વિજય. ડેબ્યુ મેચમાં 7 વિકેટ સાથે માનવ સુથારનો તરખરાટ. બીજી તરફ ઇનિંગ્સમાં વોશિંગ્ટન સુંદરે 4 તો કુલદીપ યાદવે ખેરવી 3 વિકેટ. ઘર આંગણે આયોજિત યોગાસન વિશ્વ ચેમ્પિયનશિપમાં મહિલાઓનો દબદબો. 15 મહિનાના બાળકની માતા અને પૂર્વ પહેલવાન દેવાંશી શર્માએ જીત્યો સ્વર્ણ ચંદ્રક. તો અમેરિકાની મા દીકરીની જોડીએ ચંદ્રક પોતાના નામે કરી રચ્યો ઇતિહાસ.